રામ હવે યુદ્ધ કરે છે. તમે જોઈ શકો છો અહીં એક પણ પ્રદર્શન છે કે યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છે. આજે અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જય માતાજી. અમે આજ જવાના છીએ રથયાત્રા જોવા, એટલે છે ને હું તૈયાર થઈ ગઈ છું અને સ્નેહાના પપ્પા પણ તૈયાર થાય છે. હવે અમે બંને જઈએ છીએ અને સ્નેહાને છે ને મારા સાસુમાં એટલે કે મમ્મી છે ને ઘરે સ્નેહાને રાખવાના છે અને અમે બે જ જવાના છીએ. જો સ્નેહાના પપ્પા તૈયાર થાય છે. તો જય માતાજી ને રામ રામ બધાને. ને આજે છે આ અષાઢી બીજ, એટલે આપણે રામાપીરની બીજ કહેવાય ને. આપણે આ જગન્નાથ રથયાત્રા નીકળે છે આપણે ભાવનગરમાં. તમને બધાને ભાવનગર ની આજુબાજુમાં છે ને ખબર જ છે. અને અમુક તો આયા હો તમે છે, અમુક નહીં રહ્યો હોય તો બધા ન આવ્યા હોય વિડીયો ના માધ્યમથી જોઈ લેજો. અને અત્યારે અમે બે જવાના છીએ રથયાત્રામાં, કેમ કે અત્યારે અહીંયા પોગવામાં છે. નીલમબાગ ઉપરથી લગભગ આવે છે અત્યારે ત્યાં જઈએ અને પછી તમને બધાને દેખાડશો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધાને મજા આવશે. જો અત્યારે આપણે સુરક્ષા જેવા જો હવે ધીમે ધીમે ટ્રેક્ટર ને એવું બધું ચાલુ થઈ ગયું છે. ભાઈ ભાઈ જો તમે આ પેલું ટ્રેક્ટર છે રથયાત્રાનું, ઢોલ નગર સાથે છે. હો ભાઈ જોવા નાની છોકરીઓ જો આપણે ચલવાડું ને બધું છે. જો હાથમાં કાં કેવું લાગે આવીને તો? હા તો બહુ મસ્ત લાગે ને. જો તો કેવું મસ્ત પ્રદર્શન કર્યું. પાછળ જો ઓલા ચકડીનું કંઈક પ્રદર્શન દેખાડે છે, એની આગળ છોકરીઓ ડાન્સ કરતી હોય ને એવું બધું ગયું. હવે આગળ આગળ બધું આવતું હોય. હલો ભાઈ, આ કોમેન્ટ કરીને કહી દેજો આ શું છે. આ કંઈક નવી તરાનું બનીને આવ્યું. ભૂત આવ્યું હતું, વાંદરા મોરા વાળું આવ્યું, પણ આ તો અમને નથી ખબર આ શું છે એમ. એટલે તમે કોમેન્ટ કરી દેજો. એ ભાઈ મોઢું નથી દેખાડતો, આમ ફરી ગયા. દેખાડશે કેમ પણ મજા આવે ને. જો ભાઈ ધીમે ધીમે કાફલો આવતો જાય છે, જોઈ શકો તમે બધા. જો આ બધા સંતો મહંતોની ગાડીઓ છે એમને, કેમ કે બહુ મોટી યાત્રા હોય એટલે આખો દિવસ તો કઈ સંતો મંતો ચાલી ન શકે, એટલે એમના માટે સ્પેશિયલ વાહન રાખેલા હોય. એટલે જો આ બે ગાડી છે, પાછળ એક હાથી પણ આવે છે, એ તમને બતાવશું. અને પેલા આ ગાડીઓ જોઈ લો. તમે જોતા હશો આમ કેટલું બધું પબ્લિક છે. જોવો તો બધા અમે આયા અત્યારે થોડીક જગ્યા મળે એટલે એમાં ઊભા થઈ ગયા છે. ભાઈ અંદર જો મેં તમને હમણાં કીધું તેમ જો હાથી પણ આવી ગયો છે આગળ, અને જોઈ શકો છો તમે બધા. મારે જવું છે હાથી પાસે, પણ મને લાગે બીક, એટલે હું કાંઈ જાતી નથી. જાઉં હું હાથી પાસે? ના ના હોય શું કામ જાઉં છું જોવા. હાથી દેખાય જ છે, જોઈ લે. જોવા ટેમ્પામાં ગધા લઈ જાય. હો ભાઈ ટેમ્પા ગધા મોટી છે. આમાં જો ત્રિશુલ લઈ જાય છે, અને પાછળ ઓલું હળ છે, હળદ કહેવાય ને એને. મને તો ખાસ ન ખબર, પણ તમે કોમેન્ટ કરજો. હળદ કહેવાય, મને એમ તો ખબર જ છે. જોવા બધા ટેમ્પા જોવો તમે, બધા એમાં કંઈક ને કંઈક આપણે કેમ કે ભગવાનના ફોટા આવી ગયા. જોવા રાણા પ્રતાપ સિંહ છે, અને આમાં દ્વારકાધીશ હતા. અને હા રેલગાડીમાં પછી વાંદરો જોયો છે. વાંદરો દેખાડો તમે રેલગાડી. વાંદરો જોવો ને. હા મહેન્દ્ર, તમે જોઈ નહીં હોય કોઈ દિવસ છે ને કે પાટા વગરની રેલગાડી આવે. અહીંયા આવીને પાટા વગરની રેલગાડી આવી છે, અને એની પાસે ઉપર વાંદરો બેઠો. જો હોય તો દેખાડશું અમે. તો ભાઈ રેલગાડી આવી ગઈ. ઓ ભાઈ ભાઈ જોવા તમે, એની ઉપર વાંદરો દેખાય છે તમને. જોવા છે ને ભાઈ, આવું કે કોઈ અમારા ભાવનું જોઈ શકો છો કે અહીંયા છે ને 10 માથાવાળો રાવણ પર હોતન છે. જોઈ લો. રામ હવે યુદ્ધ કરે છે. તમે જોઈ શકો છો અહીં એક પણ પ્રદર્શન છે કે રાવણ ને રામ બે યુદ્ધ કરે છે. ચાલુમાં યુદ્ધ થઈ ગયું. બાસો મિલા ભાઈ. વાહ ભાઈ વાહ.
ઓલું છે ખોડિયારમાં બનાયા છે. આપણે ઓલું નવગણ વાળું નથી, આ રાજા લેવાઈ ગયા હતા એવું ઈ પ્રદર્શન હતું. આ પેલો ખટારો ચાલુ થઈ ગયો, હવે આપણે જોવાના છે કે કેટલા ખટારા આવે છે એમ. આના છોકરા સ્કેટિંગ વાળા છે. બધા ખટારા ધીમે ધીમે આવતા જાય તો ભાઈ ભાઈ હવે નકરા ખટારા આવશે, જેમ કે બધું ટેમ્પા ટ્રેક્ટર ને બધું હતું એ બધું વહી ગયું છે ને હવે નકરા ખટારા આવશે બધું બધા વિડીયોમાં લઈ ગયો. આ છે જો કાળિયા બીડમાં જે મેલડી માર્યા એનું પ્રદર્શન કરેલું છે. આમાં જો એનો મેલડીમાં ફોટો ને એવું બધું છે, અને આ બધું મોરા પહેરા છે ને એવું બધું છે. જો ખીચડીનો રથ આવે છે એટલે હું જાઉં છું ખીચડી લેવા. જો અત્યારે અહીંયા વરસાદી આપે છે તો એ વરસાદી લેવા જાય છે. જો તમને દેખાય છે વરસાદી લેવી પડે ને આમાં તો એવું કાંઈ ન હોય, આપણે વરસાદી લઈ લેવા જો ભાઈ વરસાદી લઈને જો આવતા અહીંયા ખીચડીની પ્રસાદી હું લઈને પણ આવતી રહીશ. હાલો તારે ઉપાડો વરસાદી. આમાં આ ચોકલેટની વરસાદી આપે છે. મ્યુઝિક મસ્તી ઓર્કેસ્ટ્રાવાળા છે ભાઈ. આમાં કંઈક લાગે છે શું છે ભાઈ? એમાં કઈ નહીં, મસ્તી કરે બધા. જો ઓલી કૃષ્ણ ભગવાન છે, હું મસ્તી કરે. કૃષ્ણ ભગવાન જોવા નીકળ્યા લાગે. પડે નહીં આવડે હો ભાઈ. ફેરવો હે? હા ફેરવાના પકડી રાખે. જોવો તો હનુમાન દાદા છે ને શંકર ભગવાન છે. આરવાત દાદા ના ક્યાં? જો આ દીસ છે ને આપણને રામાપીરના દર્શન પણ થઈ ગયા હો ભાઈ. જો એ રામાપીર લઈને જો બધા યાર. પાંચ નંબરનો 36 નંબરનો ખટારો આવ્યો છે. લગભગ કેટલા બાકી છે કે ખબર નહીં, બધા ગયા છે બહુ ઉપર આજુબાજુ એમ છે. જેટલા દેખાડાય એટલા દેખાડશું એ ડાયરેક્ટ ખટી ગઈ. પબ્લિક તો રો ભાઈ ભાઈ હવે જેમ જેમ માન પડશે ને પબ્લિક આમાં તમે જોઈ શકો છો, આમાં હિમાલય બનાવ્યું છે. ભગવાનની શિવલિંગ છે, જોઈ લો પીઠ છે. જો હવે રથ આવે છે, હવે રથની આ બાજુમાં જ છે. શું કેવું તારું કા? હા, હવે રથ છે ને ફાઇનલી અહીં ભોગવામાં જ છે, અને આગળ જો પોલીસ ને એવું બધું છે એટલે પાછળ રથ છે, અને આમ પાયે ભોગવામાં જ છે હવે. હા તો જો અત્યારે અમે ઊભા રહી ગયા છીએ ને આ ગાડી ને એવું બધું જાય છે. અત્યારે તો આ બધા પોલીસ વાળા છે, અને કેમ કે સિક્યોરિટી બહુ જોઈએ ને ભાઈ. રથ આવી ગયો કે કમ્પ્લીટ હો ભાઈ. તમે જોઈ શકો છો કે રથ અમે સાવ ડાયરેક્ટ રથની પાયે આવી ગયા છે ને એની સિક્યોરિટી છે, કેમ કે રથ પાયે તો સિક્યોરિટી હોવી જ જોઈએ. એટલે તમે બધા દર્શન કરી લેજો. તોય તમને પાયાથી દેખાતી હોય.
અમે રથયાત્રા જોવા ગયા હતા, તમને દેખાડ્યું, જેટલું અમે જોયું એટલું બધું તમને દેખાડ્યું. અમે છેલ્લે રથનું દર્શન કરી અને પછી ઘરે આવતા રહ્યા અને પછી તો અંધારું થઈ ગયું હતું. હવે થાકી ગયા હોય, હાલીને ગયા હોય એટલે જો પછી થાકી ગયા હતા તો અંધારું થઈ ગયું. હવે વિડીયો અહીંયા એન્ડ કરવાનો છે. જો તમે બધા ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો અને જય માતાજી.